સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો આ બીજેડનો, તો એના બીજા દિવસે મારી ઓફિસે સીઆઈડી ક્રાઇમની ટીમ આવી હતી સર્ચ કરવા માટે. એમને બીજે રિલેટેડ જે ડેટા જોઈતા હતા એ મારી ઓફિસથી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એ દિવસે એકચ્યુઅલી હું હાજર નહોતો, કારણ કે મારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પીએચડી કોન્વોકેશનનો પ્રોગ્રામ હતો. મને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, તો એ સમયે હું ત્યાં હાજર હતો, એટલે હું એમને મળી નહોતો શક્યો ટીમને. એટલે બીજા દિવસે એમને મને 12 વાગે બોલાવ્યા હતા અને હું ગાંધીનગર ગયો હતો. ત્યાં એમને જે પણ ક્લેરિફિકેશન જોઈતું હતું એ બધું જ મેં એમને આપ્યું છે. જે એમને ઉપયોગી માહિતી જરૂર હતી એ સંપૂર્ણ માહિતી મેં આપી છે, અને એ વિશે તમને સંપૂર્ણ માહિતી જે છે એ સીઆઈડી ક્રાઇમ જ આપી શકશે. મને પણ મીડિયા દ્વારા જ આ વસ્તુની ખબર પડી હતી કે મને વૈભવી કાર અને વૈભવી બંગલો આપવામાં આવ્યો હતો, પણ આપ લોક જોઈ જ શકો છો કે હું કઈ ગાડીમાં ફરું છું, ક્યાં રહું છું. અને બીજી વસ્તુ કે મારે 15 વર્ષની પ્રેક્ટિસ છે સીએમાં, મારા 200 ક્લાયન્ટ છે, અને બીજેડ તો માત્ર એ ક્લાયન્ટો પાર્ટ જ છે. જે 200 ક્લાયન્ટ છે એનો પાર્ટ જ હતો બીજેડ ગ્રુપને. એની 2 કંપનીને જ મેં ઓડિટ કર્યા છે. એટલે આપ સમજી શકો છો કે એક સીએ તરીકે આવક હોઈ શકે, પણ જે પાયાવિહોણી વાત છે કે ભાઈ 5 કરોડનો બંગલો અને 1 કરોડની ગાડી, એ તદ્દન પાયાવિહોણી વાત છે. એ તમે ખુદ જાતે જ જોઈ શકો છો કે અત્યારે હું ક્યાં રહું છું, મારી ગાડી કઈ છે. એમની એક કંપની છે બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, કે જેના મેં 2019-20 થી ઓડિટ કરેલું છે. અને બીજી કંપની છે બીજેડ ટ્રેડર્સ, જેમાં એમને ઇલેક્ટ્રોનિક્સની ટ્રેડિંગનું કામ ચાલે છે, જેમાં 23-24માં એમનું ઓડિટ મેં કરેલું છે. એટલે 1 વર્ષનું ઓડિટ આપણે બીજેડ ટ્રેડર્સનું કરેલું છે. વાત કરું ગ્રોમોરની, તો મારી અહીંયા જોઈનિંગ ડેટ છે 1/1/2015. 1/1/2015 મેં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગ્રોમોર જોઈન કર્યું હતું. ત્યારબાદ મેં વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. 2017માં મેં નેટ અને સ્લેટ ક્લિયર કરેલું છે. એના પછી 2019માં મેં એમફિલ ક્લિયર કર્યું હતું, જેમાં મને ગોલ્ડ મેડલ મળ્યો હતો. અને રિસન્ટલી હમણાં 23-24માં મેં પીએચડીની ડિગ્રી ક્લિયર કરી છે, અને મને એની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. એટલે તમે ગ્રોમોરની વાત કરો તો 10 વર્ષથી હું ગ્રોમોર સાથે જોડાયેલો છું. જોડે એઝ અ ઓડિટર તરીકે હું જોડાયેલો હતો, અને ગ્રોમોરમાં પણ હું જોબ કરતો હતો. ફોર્ચ્યુનેટલી જ્યારે બીજેડે ટેક ઓવર કરી એ સમયે ગ્રોમોરના જૂના ટ્રસ્ટીઓ સાથે પણ મારો સંપર્ક હતો, અને બીજેડ સાથે પણ સંપર્ક હતો. બીજેડે જ્યારે અહીંયા તપાસ કરી કે અહીંયા હાઈએસ્ટ ક્વોલિફાઈડ વ્યક્તિ કોણ છે, તો અમારા ગ્રોમોરના સ્ટાફમાં સૌથી વધારે હાઈલી ક્વોલિફાઈડ ડિગ્રી ધરાવતો વ્યક્તિ હું હતો, તેમજ બંને પક્ષને હું જાણતો હતો. તે સિવાય અહીંના દરેક કર્મચારીને મારે સારી રીતે રિલેશન છે, સ્ટુડન્ટ સાથે પણ સારા રિલેશન છે. તો એમને લાગ્યું કે ભાઈ ડિરેક્ટર તરીકે, કેમ્પસ ડિરેક્ટર તરીકે આ દેખરેખ રાખી શકે છે, અને એટલા માટે એમને મને કેમ્પસ ડિરેક્ટરની જવાબદારી સોંપી હતી. મેં તમને પહેલાં જ કીધું કે એઝ અ ક્લાયન્ટ તરીકે એમના 2 કંપનીના ઓડિટ કર્યા છે. બાકી કંપનીઓમાં એમને શું સ્કીમ કરી, ક્યાં કરી, એની મારી પાસે કોઈ જ માહિતી નથી. અને જેટલી માહિતી હતી બધી જ માહિતી મેં સીઆઈડી ઓફિસમાં જમા કરાવી છે, આપી છે, અને હજી પણ હું એમને સપોર્ટ કરીશ.